મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમા પ્રભો મંગલમ સ્થૂલે ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. જય જિનેન્દ્ર. અનંત લબ્ધિદાન ગુરુ ગૌતમ સ્વામીની આ ધર્મલક્ષી, રસપ્રદ અને ગહન જ્ઞાનથી ભરેલી કથાની પ્રસ્તુતિ કરે છે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાલ દેસાઈ. વર્તમાન સમયમાં જૈન ધર્મ, ઇતિહાસ, ચરિત્ર અને ચિંતન વિશે સૌથી વધુ લેખન કરનાર કુમારપાલ દેસાઈ પાસેથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનેક ગ્રંથો તેમજ વક્તવ્યો પ્રાપ્ત થયા છે. વળી સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં એમની પ્રતિભાએ આગવો પ્રકાશ પાડ્યો છે. એ જ રીતે જૈન ધર્મ વિષયક એમના ઓનલાઈન પર આવતા વક્તવ્યો અને એમનું આગવું ચિંતન વ્યાપક ચાહના ધરાવે છે. એમનું અનેકવિધ વિષયોનું વિશાળ વાંચન, ઊંડું ચિંતન અને વ્યાપક દર્શનને કારણે એમની પાસેથી જૈન ધર્મના અનોખા રહસ્યો, એનું વૈશ્વિક દર્શન અને એની ભાવિ ઉપયોગિતા જાણવા મળે છે. વળી એ બધાનો આધાર કોઈ મત, પંથ કે સંપ્રદાયને બદલે પ્રભુ મહાવીરની વાણી છે. એ જ એમની સૌથી મોટી વિશેષતા છે. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમ તે સમરીએ વાંછિત ફલદાતાર. એવા અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામીની આ એક અવિરત યાત્રા અને એનો આજે 9મો મુકામ. એના મુકામ એ માટે કે આપણે ત્યાં શાસ્ત્ર વાંચન થયું, શબ્દોના અર્થ શોધ્યા, એની પરિભાષા જોઈ, પરંતુ એ સઘળાની પાછળ રહેલું ભવ્ય જીવન દર્શન આપણે જોવું છે. એ ગ્રંથો, એ ઉપદેશ, એ વચનો, એ ખરેખર તો એક વૈશ્વિક મૂલ્યોની વાત છે. એની પાછળ જરા ગંભીરતાથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે અહીં તો પ્રભુના વચનના એક એક પદમાં, એક એક શબ્દમાં જગતનું કેટલું મહાન રહસ્ય છુપાયું છે. અને એ રહસ્ય માત્ર મને, તમને, કોઈ સમાજને, જાતિને, ધર્મને નહીં, પણ આખા જગતને સ્પર્શે તેવું છે. આજ સુધી આપણે પોતે જ આપણી જ્ઞાનની પરબના પાણી પીધા છે. આ પ્રયાસ એ છે કે જૈન દર્શનની ભવ્યતા, ગહનતા, દિવ્યતા અને એથી વધારે શાશ્વતતા સુધી આપણે સૌ પહોંચીએ, એવો આની પાછળનો આશય છે. અને ત્યારે તમે કલ્પના કરો કે મન વિશે પ્રભુએ કેવી વાત કરી છે. પ્રભુ પાસે કેવું અદ્ભુત માનસશાસ્ત્ર છે. અને કદાચ તમે આ માનસશાસ્ત્રની ખોજ કરવા નીકળો તો ખ્યાલ આવશે કે જૈન ધર્મ પાસે એક બહુ જ ઊંડું માનવીય મનની ગૂંચો ઉકેલતી ઘણી ઘટનાઓ મળશે. એ પૂજ્ય મહારાજશ્રીઓ જ્યારે ગોચરીએ જાય ત્યારે ગોચરીનો આખો વિચાર કરો અથવા તો સંલેખનાનો વિચાર કરો. આ બધામાં એ એક ગહનતાનો, એક ચિત્તની ગહનતાનો, એક વિચારની ગહનતાનો, એક મૂલ્યની ગહનતાનો, એક ભાવની ગહનતાનો
એક માનવીય જે સંચલનો છે એની ગહનતાનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. અને ત્યારે પ્રભુ મહાવીરનો એ અંતિમ ઉપદેશ, અને શા માટે આપણે ઉપદેશ પાસે જઈએ છીએ? એ માટે જઈએ છીએ કે પ્રભુ સમવસરણમાં બિરાજમાન છે એ તો આપણે સાંભળ્યું, પણ એ સમવસરણનો ગર્ભિત અર્થ શું છે? એના 3 ગઢનો કઈ રીતે પાર પામી શકાય? એનો પહેલો ગઢ છે દેહ, જેની આળપંપાળ માણસે ત્યજવી જોઈએ. એનો બીજો ગઢ છે મન, અને એનો ત્રીજો ગઢ છે આત્મા. આ દર્શન આપણને સંકેત આપે છે કે દેહની મમતા છોડીને, મનને સ્થિર કરીને જ્યારે તમે આત્મસ્થ થશો ત્યારે તમે એ સમવસરણમાં ઉપર બિરાજમાન એવા પરમાત્માને જોઈ શકશો. થોડા સમય પૂર્વે મેં એક પુસ્તક લખ્યું, પરમનો સ્પર્શ, અને એમાં એ લખ્યું કે આપણે પ્રભુ પાસે માગણી લઈને જઈએ છીએ કે પ્રભુ આ આપ, પ્રભુ મને આ મળે, પ્રભુ મને આની પ્રાપ્તિ થાય. એ પછી કોઈ પદાર્થની હોય કે પ્રકાશની હોય. પણ ક્યારે આપણે એ વિચાર્યું કે પ્રભુ આપણે કેવા હોવા જોઈએ એ વિશે શું કહે છે? પ્રભુની માગણી વિશે આપણે ક્યારેય વિચાર્યું નથી કે પ્રભુને કેવો માનવ જોઈએ છે. અને ત્યારે માનવનું આખું શાસ્ત્ર આ સમવસરણના બીજા ગઢમાં આપણે પહોંચ્યા છીએ ત્યારે એ જોઈએ કે પ્રભુનો અંતિમ ઉપદેશ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રાપ્ત થાય છે. અને ઉત્તરાધ્યયન સૂત્રની 23મા અધ્યાયની 58મી ગાથામાં પ્રભુ મનની કેવી વાત કરે છે. આજે દુનિયામાં સાયકોલોજીની વાત થાય, પેરાસાયકોલોજીની વાત થાય, માણસના મનની ગૂંચો ઉકેલવા માટે તમારા મન સુધી પહોંચવાની વાત થાય, પણ આપણે ભૂલ્યા એ કે આપણે પ્રભુની એ વાણી ભૂલી ગયા કે જ્યાં માનવ મનના અતલ ઊંડાણને બહુ સુંદર રીતે ઉજાગર કરીને આપણને બતાવવામાં આવ્યું છે. અને ત્યારે ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ કહે છે, મનો સાહસ્યો. આ મન છે એ સાહસિક છે. પણ સાહસિક કઈ રીતે? સાહસિક એ રીતે કે મન જ્યારે એક વૃત્તિમાં ટીંગાઈ જાય છે ત્યારે મન સતત એ વૃત્તિની પાછળ દોડતું રહે છે. સાહસિક એ રીતે કે મનથી માણસ સંકલ્પ કરે તો એના જીવનમાં સિદ્ધિ મેળવ્યા વિના રહેતો નથી. આ રીતે આ મનના 2 અર્થ છે આ સાહસિક શબ્દમાં. અને એ સાહસ, મનનું સાહસ, એ જો ખોટે માર્ગે ગયું તો તમને શૈતાન બનાવે છે, અને મનનું સાહસ જો સાચે માર્ગે જાય તો તમને સજ્જન બનાવે છે. આ મનનો એક સંકલ્પ હોય તો શું થાય, અને મનની એક નબળાઈ હોય તો શું થાય, પ્રભુએ આ એક વાક્યમાં કેવું સરસ રીતે બતાવ્યું છે. બીજું કહે છે પ્રભુ, મનો સાહસ્યો ભીમો. ભીમો એટલે ભયંકર. આ મન છે એ કેટલાક કહે છે તેમ શૈતાનનું કારખાનું છે. એકવાર તમને મનમાં કોઈ લાલસા જાગી એટલે પછી રાત દિવસ તમે બધા જ મૂલ્યો, બધી જ ઈચ્છાઓ, બધા જ કર્તવ્યો ભૂલીને એ લાલસાની પાછળ દોડો. એવું ભયાનક આ મન છે. અને કેવું છે? દુષ્ટુસ્સે પરિધાવઈ. આ મન એ દુષ્ટ ઘોડા જેવું છે. પ્રભુએ અશ્વની વાત કરી. તમે વિચાર કરો કે અશ્વ કેમ પસંદ કર્યો? કારણ કે અશ્વની ગતિ તીવ્ર હોય છે. આપે હોર્સ રેસિંગ જોયું હશે. એ ઘોડા દોડની અંદર ઘોડો બસ દોડ્યા જ કરે, એક લક્ષ્ય દોડે. પણ એ ઘોડો જ્યારે તોફાની થાય ત્યારે શું થાય? ત્યારે પ્રભુ કહે છે, આપણને કહે છે કે એ જેમ એ ઘોડો તોફાની થાય અને ચારે તરફ દોડે છે, એ જ રીતે મન તમારું ચારે તરફ દોડતું રહેશે. અને માટે આ સમવસરણના બીજા ગઢમાં આ પરમાત્મા પાસે પહોંચવા માટે બીજો ગઢ છે એ આ મનનો ગઢ છે. અને એ મનનું માનસશાસ્ત્ર પ્રભુએ કેવું આપ્યું છે એનો આજે આપણે વિશેષ વિચાર કરવા ઈચ્છીએ છીએ. અને ત્યારે આપણે જાણીએ છીએ કે મૈત્રાયણી ઉપદેશમાં કહ્યું છે, મૈત્રાયણી ઉપનિષદ કહે છે કે ચિત્ત બેવી સંસારમ. આ ચિત્ત એ જ તારો સંસાર છે. તમ પ્રયત્ને શોધે. એને તું પ્રયત્નપૂર્વક શોધ, તારા મનને શોધ. કારણ કે જે મન તારી પાસે છે એનાથી તું સાવ અજાણ્યો છે.
અને એટલે જ શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર એટલે કે ધર્મના પાયારૂપ વિનયથી આરંભીને આપણને જે વાત કરે છે, મનને કઈ રીતે તમે આગળ લઈ જઈ શકો, તો પ્રભુનો અંતિમ ઉદ્દેશ જે ઉત્તરાધ્યાન સૂત્રમાં મળે છે. અને ત્યારે તમે જુઓ કે વિનયથી શરૂ કરે છે પ્રભુ વાત. વિનય આવે એટલે મન નમે, વિનય આવે એટલે નમો અરિહંતાળનો પ્રાદુર્ભાવ થાય, વિનય આવે એટલે જગત આખું બદલાઈ જાય, વિનય આવે એટલે આપણા વિશ્વ સાથેના સંબંધો પલટાઈ જાય, અને વિનય આવે એટલે આપણા મનમાંથી પેલો અહંકાર ગાયબ થઈ જાય. જ્યારે તમે કલ્પના કરો કે પ્રભુએ સીધી મોક્ષની વાત નથી કરી, પણ ધીરે ધીરે વિનયથી આરંભીને આપણને પ્રભુ એક પછી એક પગથિયું ચઢાવતા ચઢાવતા છેક એના સર્વોચ્ચ શિખર એવી મોક્ષની યાત્રા કરે છે. અને માટે જ આપણે જાણીએ છીએ કે શ્રી ઉત્તરાધ્યાન સૂત્રનું પ્રથમ અધ્યયન એ વિનય અધ્યયન છે. એનું અંતિમ અધ્યયન એ વિનયના માર્ગે ચાલીને જુદા જુદા ગુણો કરીને આત્માની ઉર્ધ્વતા પ્રાપ્ત કરીને તમે પહોંચો, ત્યારે તમે ક્યાં પહોંચશો? ત્યારે તમે મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચશો. અને ત્યારે એ મનની વાત કરતા પ્રભુએ કેવી સુંદર વાત કરી છે. એમ કહે છે કે જેમ બગલીમાંથી ઈંડું કે ઈંડામાંથી બગલી થાય, એમ મોહમાંથી તૃષ્ણા જાગે. માણસને એક વસ્તુનો મોહ જાગ્યો, એ ધનનો મોહ હોય, એ રૂપનો મોહ હોય, એ કોઈ સત્તાનો મોહ હોય, એ કોઈ પદનો મોહ હોય, એટલે પછી શું થાય? પછી રાત દિવસ એ એના ઉજાગરા સેવે, એની પાછળ દોડ લગાવે, એની પાછળ જીવનના બધા જ મૂલ્યોને નેવે મૂકીને એ તૃષ્ણાની પાછળ દોડે. અને પ્રભુએ કેવી સરસ સાયકોલોજી આપણને આપી છે. પ્રભુ કહે છે કે તમને મોહ થયો, એમાંથી તૃષ્ણા જાગી, અને જેવી જેવી તૃષ્ણા થાય, મને એક તૃષ્ણા થઈ કે મારે આ લેવું છે, એટલે પાછો ફરી એક મોહ જાગે. જેમ ઈંડામાંથી બગલી અને બગલીમાંથી ઈંડું થાય, એમ મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી મોહ થાય. આજે આપણે એ વિચાર કરવાનો છે કે કોઈ મોહથી આપણે ઘેરાયેલા તો નથી ને, અને એ મોહ આપણા મનને દોડાવતું તો નથી ને, અને એ દોડતું મન કોઈ તૃષ્ણાની પાછળ ધસી જતું તો નથી ને, અને એ તૃષ્ણાની પાછળ ધસી જતું મન કોઈ ભૂલો, કોઈ ક્ષતિઓ, કોઈ અનાચાર તો કરતું નથી ને. અને ત્યારે ભગવાન એક મહાન શબ્દ આપણને આપે, એવો મહાન શબ્દ કે જે એક અકલ્પ્ય છે વાત આપણે માટે. એમણે કહ્યું, અપ્રમાદ. તારા જીવનમાં સતત જાગૃતિ રાખ, પળે પળની જાગૃતિ રાખ, અને પળે પળની જાગૃતિ હશે તો જ એ અપ્રમાદથી જ તું તારા જીવનમાં પેલા મોહથી દૂર રહી શકીશ. અને જો મોહના કિલ્લાને તે તોડી નાખ્યો, તો પછી કોઈ દુશ્મન તારા ઉપર, કોઈ શત્રુ, કોઈ કામ, કોઈ વિકાર, કોઈ તૃષ્ણા, કોઈ લિપ્સા, કોઈ ઝંખના, કોઈ ઈર્ષણા એ તને પજવી શકશે નહીં. એટલે પ્રભુએ કહ્યું કે અપ્રમાદ, સ્વયં જાગૃતિ. માણસ પદે એક એક પદ મૂકે અને જાગૃતિ સાથે પગલું આગળ ભરે, એની વાત પ્રભુએ કરી. જગતના ઘણા ચિંતકોએ આ વાત કરી, પોતપોતાની રીતે વાત કરી. ભગવાન બુદ્ધ આને કહે છે સમ્યક સ્મૃતિ. આપણા સમયના મહાન ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિ આને અવેરનેસ કહે છે. અવેરનેસ, જાગ્રત, જાગ્રત બનાવો, જે પ્રભુએ 2600 વર્ષ પહેલાં જ આપણને કર્યું. ગુરજીએફ કહે છે સેલ્ફ રિમેમ્બરિંગ, તારી જાતનો વિચાર કર. આપણે બધાને મળીએ છીએ, બધાની સાથે સંબંધો કેળવીએ છીએ, પરિવારમાં, સમાજમાં, રાષ્ટ્રમાં અને વિદેશમાં, સઘળી જગાએ સંબંધો હોય, પણ ક્યારેય કોઈક વખત સમય કાઢીને આપણે આપણી જાતને મળ્યા છીએ ખરા? અને ત્યારે એ જાતને મળવાની વાત, જે પ્રભુએ આત્માની વાત કરી, એ જ ગુરજીએફ નામનો મોટો ચિંતક એ આપણને કહે છે સેલ્ફ રિમેમ્બરિંગ, તારી જાતનો વિચાર કર, તારી જાતને જાણ, તારી જાતને કર. આપણે સૌ જાણીએ છીએ કે સવાલ આપણે માટે એ છે કે આપણે પ્રશ્ન થાય કે આપણે કદી આપણને મળ્યા છીએ ખરા? અને એ આપણને મળ્યા છીએ ખરા એની વાત છે. પ્રભુએ કહ્યું મોહમાંથી તૃષ્ણા.
અને તમે વિચાર કરો કે એ જ ભાવ કુરચાલ સરસ્વતી, જેમને મૂછવાળી સરસ્વતી કહેવામાં આવે, એવા કુરચાલ સરસ્વતી ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે કઈ રીતે બતાવ્યો છે? એમણે કહ્યું કે શું કરતું? મોહમલ્લ સાથે યુદ્ધ કર. ત્યારે અધ્યાત્મસાર આપણને દેહાત્મ બુદ્ધિથી પર જવાનું કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા શું કહે છે? પ્રભુએ કહ્યું મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી મોહ. તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે તું મોહ નાશ કર, સ્વરૂપાનું સંધાન કર અને ઈચ્છા રહિતતા કર. ઈચ્છા જાય, મોહ ન થાય, તૃષ્ણા ક્યાંથી જાગે? એટલે કે જૈન દર્શને એક સાત્વિક માધ્યસ્થની વાત કરી. અને એટલે ચિત્ત કેવું થાય? કોઈ વાર આપ ગુરુ નાનક કે સંત કબીરને વાંચશો ત્યારે ખ્યાલ આવશે કે એમણે એક સતત વાત કરી છે સુરતાની. અને સુરતા એટલે કેવી? એક જાગૃતિ. અને જાગૃતિ એટલે કેવી? પ્રભુએ કહ્યું છે, બહુ સરસ કહ્યું છે. આ પ્રભુના વચનો આપણે જો પદે પદે સ્મરીએ ને તો જીવન પાર થઈ જાય. એ પ્રભુએ કહ્યું જૈન આગમના પ્રથમ શ્રી આચારાંગ સૂત્રમાં, સુત્તા અમૂણી મૂળીનો સયા જાગરંતી. સુત્તા અમૂળી, જે અમૂળી છે, જે અજ્ઞાની છે, એ જ કેવો છે? સુત્તા છે. એ સૂતો જ રહે છે, એના અજ્ઞાનમાં જીવતો હોય છે, એના જીવનની આસપાસ ફેરફુદરડી ફરતો હોય છે. અને મૂળીનો સયા જાગરંતી. અને જ્ઞાની પુરુષ કેવો છે? તો આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યાયમાં પ્રભુ કહે છે આ જ્ઞાની પુરુષ એ સદા જાગ્રત રહે છે. આપ જુઓ, પ્રભુએ જે સ્વયં જાગૃતિની વાત કરી, પ્રભુએ જે બીજી વાતો આપણને કહી કે તારા જીવનમાં એક પ્રકારની જાગૃતતા, પદે પદે જાગૃતતા, ક્ષણે ક્ષણે જાગૃતતા હોવી જોઈએ. એ જાગૃતતાની વાત એ પ્રભુ પાસેથી આપણને અહીંયા જાણવા મળે છે. અને ત્યારે પ્રભુ શું કહે છે? પ્રભુ એક જ કહે છે આપણને, જાગો. જે જાગો શબ્દ એમણે ઇન્દ્રભૂતિ ગૌતમને કહ્યો હતો તે જાગો. એ કહે છે કે આજ સુધી તમે સ્વપ્નમાં રહ્યા. મોહથી એક માણસ સ્વપ્નનું જગત જીવતો હોય છે. એ સ્વપ્ન સેવતો હોય છે કે આજે તો મારી પાસે સ્કૂટર છે પણ કાલે મોટર ગાડી હશે, અને મોટર હશે ત્યારે કેવી મજા આવશે. અને એ સ્વપ્નમાંથી કહે છે જાગો. પ્રભુ કહે છે કે આજ સુધી માયાથી વિતળાયેલા રહ્યા, હવે જાગો. મોહ જાળમાં ફસાયેલા રહ્યા, હવે જાગો. અને જો માનવી મનની મોહ જાળમાંથી બહાર નહીં નીકળે તો એ એના મંદિરમાં જશે ને તો પણ ઘરને લઈને જશે. પરમાત્માના દર્શન કરશે પણ મનમાં તો ઘરની પળોજણો ચાલતી હશે. અરે એક સંસાર છોડીને જંગલમાં જાય છતાં જો રાગ લઈને જાય સંસારનો, તો એ જંગલમાં પણ એક નવો સંસાર ઊભો કરશે. એ અપરિગ્રહ કરીને નીકળે પણ પરિગ્રહની તૃષ્ણા છૂટી ન હોય તો એક નવો પરિગ્રહ ઊભો કરશે. અને ત્યારે આપણે પ્રભુ કહે છે કે માત્ર પદાર્થ છોડવાથી એ આસક્તિ નથી છૂટતી. હકીકતમાં તો તમારે એ આસક્તિનો ત્યાગ કરવાનો હોય છે. અને પછી જેવી આસક્તિ ગઈ, આસક્તિ બહુ અદ્ભુત ચીજ છે. માણસને આસક્તિ હોય ધનની, એની પાસે કરોડો રૂપિયા હોય પણ રસ્તામાં ચાલતા એનું વોલેટ પડી જાય અને એ વોલેટમાં 2000 રૂપિયા હોય તો એ 2000 વખત લોકો સુધી કહેશે કે ફલાણે ભાઈને ત્યાં ગયો ત્યારે રસ્તામાં મારું 2000 રૂપિયાનું વોલેટ પડી ગયું. આ આસક્તિ છે. અને જ્યારે એ આસક્તિ જાય, ધનની આસક્તિ જાય, આપણે સૌ જાણીએ છીએ મમ્મર શેઠની કથા કે ધનની આસક્તિ જાય એટલે પછી ધન હોય કે ન હોય એનો કોઈ મહિમા નથી. મોહની આસક્તિ જાય એટલે પછી એને માટે સઘળું સરખું છે. માટે જ આ મનની શાંતિ માટે માણસે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર નથી.
આ મનની શાંતિ માટે કાશ્મીર કે માથેરાન જવાની જરૂર નથી. કારણ કે તમે જગતને છેડે જશો, પણ પેલી તૃષ્ણા હશે, પેલી માયા હશે, આસક્તિ હશે, તો જગતના છેડે પણ તમને અશાંતિ તમારી સાથે જ રહેશે, તમારાથી સહેજે દૂર નહીં થાય. માટે પ્રભુએ કહ્યું, જ્ઞાની જાગતો હોય છે, અને વ્યક્તિ જાગતી હોય તો એ એના મોહ સામે જાગશે, એની તૃષ્ણા સામે જાગશે. અને એનું પરિણામ શું આવશે? જો જાગૃતિ હશે તો પેલો એક નાનકડો તરંગ, એક નાનકડી ઈચ્છા, એક નાનકડી તૃષ્ણા, એક નાનકડી લિપ્સા એ મહાસાગરની બની જાય. એક છિદ્રમાંથી જેમ આખો સાગર બની જાય એવું નહીં થાય, કારણ કે એ છિદ્ર આવતા જ, એ તરંગ આવતા જ એ સાવધાન થઈ જશે. આપ સૌ નળ રાજાની કથા જાણો છો, નળાખ્યાન પણ વાંચ્યું હશે પ્રેમાનંદનું. એ નળ રાજા અત્યંત પવિત્ર, માત્ર એના પગની પાની સહેજ અપવિત્ર હતી. અને તમે જુઓ કે એ નાનકડી પાણીના એક અપવિત્ર ભાગમાંથી કલી પ્રવેશે છે, અને એને પરિણામે નળ એ બાહુક, એ ઉચ્છૃંખલ બની જાય છે. આ સમજવા જેવું છે. સમજવા જેવું એ માટે છે કે જો મનના એક તરંગને, મોહની એક ઈચ્છાને, તૃષ્ણાની એક ઝંખનાને જો આપણે સવાર થવા દઈએ તો પછી એ આપણા ઉપર સવાર થઈ જાય છે. અને ત્યારે મનને નાથવાની વાત પ્રભુએ કરી. અજ્ઞાનીને સદા જાગતો રહેવાની વાત કરી. જ્ઞાની ઊંઘતો રહે છે. અને ઊંઘ એટલે કેવી? માણસો જે નિદ્રા ભોગવે છે એ નહીં. આ ઊંઘ એટલે એવી ઊંઘ જે જગતને સાચી દ્રષ્ટિએ જોઈ ન શકે, માત્ર એની આંખ અંધારામાં મંડાય, અને પછી શું થાય? એનું મન જે જોવું હશે એ જ જોશે, એને જે સાંભળવું હશે એ જ સાંભળશે, અને ધીરે ધીરે પોતાની તૃષ્ણાનો એ ગુલામ બની જશે. કલ્પના કરી આપણે કે એક સ્ત્રીનું મૃતદેહ તળાવના કિનારે પડ્યો હતો. બન્યું એવું કે એ તળાવ પાસેથી એ કન્યા, જે કન્યાનો પિતા હતો, એ પસાર થયો અને આક્રંદ કરવા લાગ્યો. એક ચોર પસાર થયો ને એને થયું કે ઓહો, થોડોક મોડો પડ્યો, નહીં તો આના સુંદર ઘરેણા હું ચોરી ગયો. અને એક સોની પસાર થયો તો એને વિચાર કર્યો કે ઓહો, આ સ્ત્રી, એના ઘરેણા કેવા સુંદર છે, એને મૃતદેહ દેખાતો નથી. આમ પિતા આક્રંદ કરે છે, ચોર ચોરીનો વિચાર કરે છે, અને સોનીને પેલા અલંકારના ઘાટમાં રસ છે. આમ જુઓ કે દરેકની નજર કેવા રૂપ ધારણ કરે છે. અને માટે જ એ કહ્યું છે કે માણસે શેમાંથી મુક્તિ મેળવવી જોઈએ? તો માણસે એની તૃષ્ણામાંથી મુક્તિ મેળવવી જોઈએ. આપ જાણો છો, શ્રી 10 વૈકાલિક સૂત્ર, એના માટે એમ કહેવાય છે કે સાધુ જીવનની બાળપોથી છે. આ સાધુ જીવન માટેની હિત શિક્ષા અને સાધકને સંયમ ભાવમાં સ્થિર કરનારું આ શાસ્ત્ર હોય તો તે શ્રી 10 વૈકાલિક સૂત્ર છે. અને એ 10 વૈકાલિક સૂત્રના બીજા અધ્યયનમાં જે વાત કરી છે, કામે કામહી કમયમ ખુદ દુઃખમ, અર્થાત કામનાઓનો અંત કરવો, ઈચ્છાઓનો અંત કરવો, લિપ્સાઓનો અંત કરવો, તૃષ્ણાઓનો અંત કરવો, એનો અંત એ જ શું છે? એ શેનો અંત છે? પ્રભુએ કેટલી અદ્ભુત વાત કરી છે. એમણે કહ્યું છે કે આ કામનાનો અંત નથી થતો. માત્ર ધન પ્રત્યેની તમારી ઈચ્છાઓને આથમી નાખો, આથમી દો, તો શું થશે? તો કામનાઓનો અંત નથી થતો, પણ એ કામનાઓનો અંત કરીને તમે દુઃખનો જ અંત કરો છો. અને કેવા દુઃખનો? કે જે તમને સતત વ્યાપતા હતું, તમારા મનની અંદર ફરતું હતું, તમે રહી શકતા નહોતા. ઉત્તરાધ્યાયન સૂત્રની 9મા અધ્યાયની 49મી ગાથાનો વિચાર કરો
કેટલી સાયકોલોજી પડી છે આ આગમશાસ્ત્રો. ક્યારેક યાદ કરજો શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને, કે જેણે અમેરિકામાં રહીને એકાગ્રતા વિશે 8 વક્તવ્યો આપ્યા અને એના પ્રવચનોમાં જૈન ધર્મના માનસશાસ્ત્રનો મહિમા કર્યો. અને ત્યારે એ ઉત્તરાધ્યન સૂત્રની એ ગાથાનું સ્મરણ કરીએ, ઈચ્છા હું આકાશ સમો અનંત્યા. ઈચ્છા કેવી છે? ઈચ્છા તો આકાશ જેવી અનંત છે. એ તો તમને દોડાવે જ રાખશે. આજે આ પ્રાપ્ત થયું, આજે આ મેળવી લઉં, કાલે આ મેળવી લઉં, એમ સતત મેળવી લઉંનો વિચાર કરશે. કોઈ ધનિકને મળો એટલે એમ કે આટલું ધન થાય પછી બસ નિવૃત્તિ લેવી છે. પણ એ નિવૃત્તિ આવતી જ નથી, એની પ્રવૃત્તિ સદા ચાલુ રહે છે. એટલે એક અર્થમાં કહીએ તો આપણે જીવનને જુદી જુદી વ્યવસ્થાના કિલ્લામાં બાંધી દીધું છે અને વેતરણ કરવામાં આપણું જીવન આખું વણસી ગયું છે. કારણ કે મન એ હંમેશા કાલ પર રહે છે, આવતીકાલ ઉપર રહે છે. પ્રભુએ કેવી કલ્પના કરી કે તમે આકાશને માપી શકતા નથી, આકાશને આખું પાર નથી કરી શકતા, એવા અનંત આકાશ જેવી તમારી ઈચ્છાનું રૂપ છે. એ સંતુષ્ટ નહીં થાય. અને ત્યારે મન છે એ કાલ ઉપર જીવે છે અને એની કામના અપરંપાર છે. સાધુ સંતોએ તો આપણે જાણીએ છીએ કે એમની કાલ એ તો ઈશ્વર પર છોડી દીધી છે. આધ્યાત્મિક પુરુષો એમની કાલની ચિંતા કે ફિકર કરતા નથી. એમને માત્ર આજે ઉપાસના છે, ભવિષ્ય તો ભગવાનને સોંપેલું છે. અને ત્યારે એ મનને નાથવાનું પ્રભુએ કહ્યું. એ ઈચ્છાઓના આકાશથી ને પાર કરીને આગળ જવાનું પ્રભુએ કહ્યું. એ અજ્ઞાનમાંથી, મનની દોડના અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવાનું કહ્યું. એ તૃષ્ણા અને મોહની જે સતત એકબીજાની જે દંગલબાજી ચાલતી હોય એમાંથી બહાર નીકળવાનું કહ્યું. અને એટલે જ એ મનને પકડવાની વાત, એટલે જ સમવસરણનો બીજો કિલ્લો, બીજો ગઢ એ મન છે. અરે મહાયોગી આનંદગંજી, એક અદ્ભુત યોગ સાધના એ અવધૂએ પોતે કહ્યું કે મેં જાણ્યું તે લિંગ નપુંસક સકલ મરદને ઠેલે. હું તો માનતો હતો કે મન કેવું એટલે નપુંસક જાતિ, કેવું પુરુષ જાતિ. તો મન કેવું છે? નપુંસક છે. પણ એ કેવું છે? સબલ મરદને ઠેલે. એ બળવાન મર્દોને પણ, બળવાન શક્તિમાનોને પણ આમ ઠેબે ચડાવે છે, ઠેલે છે. મેં જાણ્યું કે લિંગ નપુંસક સબલ મર્દને ઠેલે. હું એમ માનતો હતો કે લિંગ તો નપુંસક છે, નપુંસકમાં શક્તિ નહીં, પુરુષમાં હોય. પુરુલિંગ નથી, સ્ત્રીલિંગ નથી, પણ નાન્યતર જાતિ છે મન. મન કેવું કહીએ છીએ. અને આવું નાન્યતર જાતિ જેવું મન, નપુંસક મન એ સબલ બળવાન મર્દ માણસને પણ ઠેલે છે, એને પણ પછાડે છે, એને પણ હાર આપે છે, એને પણ પરાસ્ત કરે છે. કારણ કે મન એ આડંબર અને અહમના આવરણને ઓઢીને ઘૂમતું હોય છે. અને ત્યારે આપણે જાણીએ છીએ કે જીવનમાં મનને પાર પામવાનું પહેલું પગથિયું કોઈ આપણે મેળવવું હોય તો એ છે સૌથી સરળ બનવું. જીવનમાં એ સૌથી અઘરું પગથિયું છે. આજનો માનવી એ સરળતા ગુમાવી બેઠો છે. એના મનની આસપાસ દંભ, ડોળ, અહંકાર, આડંબર, પંડિતાઈ આ બધાના કિલ્લા રચાયેલા છે. અને ત્યારે જીવનમાં જો સૌથી અઘરી બાબત મેં કહી તેમ એ સરળ બનવું છે. ક્યાંક માણસ ધનનું પૂતળું બની ગયો છે, ક્યાંક પદની પ્રતિષ્ઠામાં દોડી રહ્યો છે અને ક્યાંક એ ક્યાં જઈ રહ્યો છે એની ખબર નથી. અને ત્યારે પ્રભુએ પેલી મોહ અને તૃષ્ણાની વાત કરી. એને પાર જાઓ તો જ તમારું મન નિર્મળ થાય. અને સંત કબીરે નિર્મળતાની વાત કરતાં બહુ સરસ કહ્યું છે. મને એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર. મારું મન એવું નિર્મળ થયું જેવું ગંગાનું નીર છે. મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. હવે કબીરને ઈશ્વરને શોધવાની જરૂર નથી. ખુદ ઈશ્વર પીછે પીછે હરી ફિરે
પાછળ પાછળ ઈશ્વર દોડે છે અને કહે છે, કહત કબીર કબીર ક્યાં છે કબીર, મારે તારી પાસે આવવું છે. અને એ ભાવના જ્યારે રાખીએ ત્યારે એ સમવસરના બીજા ગઢ પાસે આપણે પહોંચીએ છીએ. એ છે મનનો ગઢ. પ્રભુએ કેવી માનવીના મનની ગહનતાને આપણી સમક્ષ પ્રગટ કરી છે. પ્રભુએ કેવી માનવીના મનમાં રહેલી આસક્તિનો આપણને ઓળખ આપી છે. પ્રભુએ કેવી આના મનના આકાશની જાણ કરી છે. અને આવે સમયે આપણે એ મનનો કિલ્લો પાર કરીએ તો જ એ આત્મા સુધી પહોંચી શકીએ, જેની વાત હવે પછી કરીશું. सब्बजीवे सब्बे जीवाखमन्तु मे वृत्ति में सब्बभूवेषु वेरं मज्जन केणै विच्छामि दुक्कडं विच्छामि दुक्कडं विच्छामि